રંગપુર પોલીસની મોટી સફળતા, હત્યા કેસનો કલાકોમાં ભેદ ઉકેલાયો। છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કામગીરી કરી ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે। તારીખ 10 મે 2026ના રોજ મોટી સઢલી ગામે એક યુવકની હત્યાની ઘટના સામે આવી હતી। મૃતક રસીદભાઈ ભાભરની 18ને લગ્ન પ્રસંગ દરમિયાન માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું। ઘટનાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રંગપુર પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પ્રાથમિક તપાસમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા વિવાદના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। આ કેસમાં કુલ 6 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 2 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અને 4 બાળ કિશોરોને ડિટેઇન કરવામાં આવ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં અરવિંદભાઈ નાથાભાઈ રાઠવા ઉપર 23 અને સંદીપભાઈ કેસલાભાઈ રાઠવાનો સમાવેશ થાય છે। તમામ આરોપી છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી છે। પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી માટે રંગપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શું કહી રહ્યા છે, જુઓ। છોટાઉદેપુર જિલ્લા રંગપુર પોલીસ સ્ટેશન પીઆઈ જેડી પંડ્યા ગઈ તારીખ 10/5/2021ના રોજ એક બોડી મળી આવેલ હતા। બોડીને પીએમ અર્થે મોકલતા પીએમ રિપોર્ટની અંદર તેને મારી નાખવામાં આવ્યો છે એવું જાહેર થતા ત્યારબાદ એલસીબીની ટીમ તથા રંગપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં લાગતા 6 જેવા આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાંથી 4 જેવા બાળ કિશોર હતા અને 2 પુખ્ત વયના હોવાના કારણે તેઓને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને જેલ હવાલે કરેલા છે।